જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા. હું અત્યારે તળાજાથી પાલિકાના ગામે આવેલું છું. પાલિકાના ગામે બેનનું નામ ભૂલી ગયું. બેન શું નામ? નૈનાબેન પંકજભાઈ રાવળ છે, જે પાલિકાના મુકામે રહે છે. તો એને આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે ને, એ વોટ્સઅપ ગ્રુપના સદસ્ય છે આપણે શૈલેષભાઈ સુભાષભાઈ માંડલિયા, ગામ ભંડુરી, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ, જેઓ હાલ ઇંગ્લેન્ડ અને લંડનમાં રહે છે. એમના તરફથી આપણે 3 મહિના ચાલે એટલું કરિયાણું આ બેનને આપણે અત્યારે અર્પણ કર્યું છે. બેન, તમને 3 મહિના ચાલે એટલું કરિયાણું તમને મળ્યું, તમે રાજી છો? તમારે શું બીજી શું મદદની જરૂરિયાત છે? નૈનાબેન પંકજભાઈ ચાવડા એટલે કે જેથી કરીને રાવળદેવ છે. તો આપણે રાવળદેવના ઘરે આવ્યા છીએ. બેનને ખૂબ જ મદદની જરૂરિયાત છે. 2 બાળકો છે, એમના ઘરવાળા નથી, એમના ઘરવાળા ઓફ થઈ ગયા. તમારે અત્યારે હાલમાં શું મદદની જરૂરિયાત છે? પૈસાની, છોકરીની ભણવા પડવાનો ખર્ચો, મારે અત્યારે કોઈ રડવાવાળું છે નહીં, બાળકોને ભણવા માટેનો ખર્ચ હોય છે, અને તમારે ઘર સંસાર લગાવવાનો ખર્ચો. બરોબર. તો અત્યારે અમે છે ને હાલ પૂરતી અત્યારે તમને 3 મહિના ચાલે એટલું કરિયાણું તમને અર્પણ કર્યું છે. અને વધુ આપણે દર્શક મિત્રોને વાત કરીએ કે દર્શક મિત્રો, તમને એક વાત જણાવીએ કે આ બેનને ખૂબ જ મદદની જરૂરિયાત છે. 2 બાળકો છે, 2 દીકરી છે કે દીકરો? 2 દીકરી છે એમને. તો એમને ખૂબ જ મદદની જરૂરિયાત હોય તો ફૂલની પાકડી મદદ કરો, જેથી કરીને આ બેનનું ઘર ગુજરાન ચાલી શકે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.